હકીકતમાં જો એવું ના કહ્યું હોત કે ઘરેથી ભણજે તો આવું ના થાત. એવું જ કહેવાય કે જો તારા માટે છે 2 વર્ષ ફ્રેન્ડ્સ, ઘર, મજા બધું ભૂલી જજે, અને જો તારું ભવિષ્ય સુધારવું હોય તો ત્યાં ધ્યાન દઈને ભણજે, તો આ વાત ના આવી હોત. અમારા વખતમાં તો કોઈ વિકલ્પ જ નહોતો. જ્યાં કેજીમાં એડમિશન લ્યો ત્યાં જ 10 કમ્પ્લીટ કરવાનું, પછી 11-12 એક જગ્યાએ, અને કોલેજ અને માસ્ટર એક જગ્યાએ. એમ મેં પોતે 3 સ્કૂલ, હાઈસ્કૂલ અને કોલેજમાં તો માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરી લીધી હતી. અને અત્યારના બાળકોને તો 3જા ધોરણમાં આવ્યા હોય ત્યાં તો 3 સ્કૂલ બદલી નાખી છે. થોડો એવો શિક્ષક ઠપકો આપે અથવા તો કોઈ ફ્રેન્ડ સાથે ઝઘડો થાય એટલે ઘરે આવીને મમ્મીને કહે, મમ્મી હવેથી હું એ સ્કૂલમાં નથી જવાનું. તો મમ્મી પણ પાછી કહે, કોઈ વાંધો નહીં, કાલથી આપણે બીજી સ્કૂલમાં જાશું. પાછી મમ્મી તો ઉપરથી બીજાને એવું કહે કે મારા બાળકને ત્યાં મારે છે, પાછળ બેસાડે છે, માર્ક્સ ઓછા આપે છે. ઘણી વખત એવું થતું પણ હોય છે. કોઈ સ્કૂલમાં પાર્શિયાલિટી થતી પણ હોય છે, પરંતુ એવું મગજમાં લઈ અને બાળકની સ્કૂલ ના બદલવી જોઈએ. મારો એક ફ્રેન્ડ હતો, અત્યારે તો તે MD ડોક્ટર થઈ ગયો છે. તેની સાથે પણ ઘણી વખત એવું થતું રહેતું હતું કે પાર્શિયાલિટી થોડી એવી થતી, થોડી કાસ્ટની પાર્શિયાલિટી થતી હોય, અથવા તો પ્રિન્સિપાલ સાહેબ અથવા ક્લાસ ટીચર હોય તેના કોઈ રિલેટિવ્સ સાથે ભણતા હોય, અથવા એના દીકરા દીકરીઓ સાથે ભણતા હોય, તો એનો કદાચ 2nd રેન્ક આવે એમ હોય અને આપણા બાળકનો 1st રેન્ક આવે એમ હોય, તો થોડું આમ તેમ કરી અને આપણા બાળકનો 2nd રેન્ક અપાવે અને એના રિલેટિવ્સ અથવા તો દીકરા દીકરીનો 1st રેન્ક અપાવે. પરંતુ એના મમ્મી પપ્પાએ ક્યારેય એવું કરી અને સ્કૂલ નથી બદલી. એને એવું કહેતા કે કોઈ વાંધો નહીં, આ બધું ક્યાં સુધી ચાલવાનું છે, 9th સુધી, 10મામાં તો જે સાચું પરિણામ હશે તે આવી જ જવાનું છે. એટલે એવું કહીને એની સ્કૂલ નથી બદલી. એટલે અત્યારે તે જે પોઝિશન પર છે ત્યાં સુધી પહોંચી શક્યો હોત. કદાચ એને પણ જો વિકલ્પો આપ્યા હોત અને સ્કૂલ બદલી રાખી હોત તો જ્યાં છે ત્યાં આજ અત્યારે ના પણ હોત. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે વધારે લાડકોડ આપી દીકરા અથવા તો દીકરીને તમે વિકલ્પો ના આપો.